હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ સંતો બધા આવ્યા છે રશિયાથી, યુક્રેનથી, અમેરિકા, યુરોપમાંથી આવ્યા છે અને અહીંયા ગીતા મેરેથોન માટે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે આવેલા હતા. ગીતા જયંતિ હમણાં ગઈ જ્યારે 11 તારીખે, તો આખા ભારતની અંદર પૂરા ગુજરાતમાં, બરોડા, પછી અમદાવાદ, રાજકોટ, પછી અમરેલીમાં, પછી સાવરકુંડલાની અંદર, તો બધી જગ્યાનો મેન ઉદ્દેશ્ય ભગવદ્ ગીતાનો પ્રચાર થાય અને ભગવાન કૃષ્ણ જે નગર સંકીર્તન યજ્ઞ છે, હરે કૃષ્ણ હરે રામનું કીર્તન એનો પ્રચાર કરવા માટે સાવરકુંડલામાં આવ્યા છે અને અમરેલીમાં પણ હતા અને આજથી પછી રાજકોટ પણ જવાના છે. તો મેન ઉદ્દેશ્ય ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા, આપણે હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરવાનો ઉદ્દેશ છે અને ભગવદ્ ગીતા સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે આ ભક્તો બધાય વિદેશોથી અલગ અલગ આવેલા છે. 10-15 દિવસથી અહીંયા ગુજરાતમાં છે. અને હવે કેટલા દિવસ? હજી 1 મહિનો એકાદ મહિનો. પછી માયાપુરમાં જાહે, પછી યાત્રાઓ કરશે જગન્નાથપુરીની, વૃંદાવન છે, પછી એવી રીતે અલગ અલગ જગ્યાએ યાત્રા કરી અને પછી એના 1-2 મહિના પછી કરી જશે. આજે રાતે મુલાકાતે આવશે સાવરકુંડલાની, હાથીસણી રોડ પર કેન્દ્રાલય ઇસ્કોનનું, ત્યાં કીર્તન કરશે, પ્રવચન આપશે, પછી બધા માટે આપણે વ્યવસ્થા કરીશું પ્રસાદની. અને આ રીતના આ જે પ્રોગ્રામ છે સાવરકુંડલાની અંદર, એટલા માટે આજે માર્કેટની અંદર પૂરા સાવરકુંડલાની અંદર નગર સંકીર્તન કરશે અને ભગવદ્ ગીતાનો પ્રચાર કરશે. ઓકે. હરે કૃષ્ણ.